તો માતોશ્રી નો ફોન આવ્યો તો દાળ રસ્તામાંથી આયુબભાઈ ને ઉપર લીધા. હાલો પેલું ઠંડુ પીવું. મરચા જેવો આપડે સજારી ગઈ ધૂળ. એક લીંબુ લેતા ભૂલી ગયો. તો યો ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આપણે ધંધે તો ક્યારના આવી ગયા. હવા 10 જેવું થયું. રાઈસ ની ડુંગળી બટેકાને હું કરવા માંડ્યા હે. અત્યારે સમૂહ થઈ જાય એટલે રોંટે ચલાવવાનું જોઈએ. એટલે બીજું કઈ નવીન હિસાબ બતાવશે. બાકી 20 કિલો નો ઓર્ડર હે એ જોખી નાખું બટેકા. બીજું તો કઈ નહીં આવી. ધીમે ધીમે ગરાગી ચાલુ રહે છે. પછી રેકડીમાં ઈદ બટેકા ઠેલવા બટેકા બહુ સારું હે ગાઈસ. બકરી આવી ગઈ હે. બકરી બે वीडियो डिलीट चाहिए 15 नवंबर तक. ए बकरी आओ बे. अबे साले બકરી ગાઈસ જો 2-3 બકરી આવી ગઈ. તો ભાઈ 3 કિલો ડુંગળી આપણે પાછળ જ દેવાની રામનગરમાં. ફટાફટ પેલા 3 કિલો ડુંગળી દઈ આવું. તો વધાવી લીધો હે રતિયા ગાય. અને આખા ડુંગળી ટમેટા એક લીંબુ લેતા ભૂલી ગયો. તો લીંબુ આપણે ગાયત્રીની માર્કેટમાંથી લેતા જાવ. તો બીજું બધું લઈ લીધું. ડુંગળી લઈ લીધી, કોથમરી લઈ લીધું, લીમડો લઈ લીધો. માતોશ્રી નો ફોન આવ્યો તો દાળ વઘારવા હતો જોઈએ. તો હાલો લેતો જાવ. લીંબુ એક લેતા ભૂલી ગયો. તો લીંબુ આપણે અહીંથી લઈ લો, આગળ છે. ફટાફટ પેલા લીંબુ લેતા આવી અને પછી ડાયરેક્ટ ઘરે જાય. ઘરે આપણે બધું દઈ દીધું. એ શું બનાવ્યું માતોશ્રી ખાવાનું? દાળ ભાત શાક. દાળ ભાત શાક શ્રીખંડ હે. પછી આ તો કચરો હોય ગઈ છે. બટેકાનું શાક હે, થાય છે. બીજું કઈ? કેરીનો રસ. કેરીનો રસ કરો તો ત્યાં તો શ્રીખંડ લઈ આવ્યો. એટલે હવે કેરીનો રસ નહીં થાય, ખાલી કેરી સુધારાશે. સમજ રહ્યો? અરે હા, તો રાહુલભાઈ નો ફોન આવ્યો ને કપડા લેવા જવાના. એટલે પેલા કપડા લેતો હું. કાલ રાત નથી ઓલો વ્લોગ એડિટ કર્યો ને મેં. એકવાર વ્લોગ એડિટ કર્યો તો જયેશભાઈ ધવલભાઈ 2 શબ્દ કીધા, મ્યુટ કરતા ભૂલી ગયો. પાછો ડિલીટ કર્યો, પાછો એડિટ કર્યો. એક તો બધા અડધા તો વિડીયો ડિલીટ કરી નાખ્યા. આવતી રિસાયકલ બિનમાં હતા તો પાછા આવી ગયા. નકર તો લોચા થઈ ગયા. એટલે કાલે હવા 8-8 થઈ જાય તો વ્લોગ મૂક્યો. વ્લોગ એડિટ કરવા બહુ વાર લાગી ગઈ. આજ તો બપોરે જ એડિટ કરી નાખો એટલે ભાઈ શેડ્યુલ મારી દેવો ને એટલે ખાઈ જાય ગયા. તો હાલો ફટાફટ પેલા કૈલાસ માંથી કપડા લઈ લઈને રાહુલભાઈ તડકો એવો હે. ભાઈ કપડા લઈ લીધા હે આપણે. હવે ડાયરેક્ટ આપણે ઘરે જાવ ને. આપણે ઇન્સ્ટાગ્રામમાં 2000 ફોલોવર જ બાકી હે. તો ફટાફટ કઈ બધા ફોલો કરી નાખો. ઉપર આઈડી આપ્યું હે, ફટાફટ ફોલો કરી નાખો. ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. યુટ્યુબમાં તમે યાર ફ્રેમ નથી દેતા યાર. યુટ્યુબમાં કોઈ જોતો નથી. કાંઈ વાત નહીં, એક દી જોવે ન જોવે. કપડા લઈ લીધા ફટાફટ હાલો ઘરે જાય. moments later 4:30 જેવું થયું. આપણે ઘરેથી ઉઠી ગયા. ઘરેથી ઉઠી ગયા હું. અરે તું તો આરામ કર્યો થોડી પણ 4:30 ઉઠી ગયો. હવે ધંધા બાજુ નીકળી ગયો. હવે ત્યાં કામ હશે રેકડી પેકડી પછી ગોઠવી. તમને રેકડી નાનું ન્યા જ બતાવું ડાયરેક્ટ. રિક્ષા ને રેકડી રાઇસિંગ બે આગળ લઈને નીકળી ગયા. રિક્ષા હમણાં અત્યારે કાલ લઈને આવજો. અને આ જો કાલે તૂટી ગઈ હતી ને તો એ રિપેર થઈ ગઈ. લાલો આજે લાઈટ વાંધો નહીં. કાલ પછી હાથમાંથી પડી ગઈ હતી ને તો સાઈડ માંથી તૂટી ગઈ. તમને હમણાં ન્યા જઈને બતાવું ફોન તૂટી ગયું. રાઇસિંગ બે આગળ રેકડી લઈને નીકળી ગયા. હાલો પેલા ઠંડુ પીવું, થોડા પેલા પી લઈ. તો ધંધે તો આપડે આવી જાય. બટાકા ગોઠવી નાખાય, ડુંગળી ગોઠવી નાખી. ડુંગળી જ આમાં ભરતી રહે કેમ કે આમાં પોતરા ઉખડી જાય ને તો આવી થઈ જાય. એટલે મેં તો આવી જાય બાયુ બહુ ફૂમફેરે ને એટલે આમાં ગોઠવી દીધી. એટલે હું ડુંગળી પકડે ને આપણે મજા આવે. વીણવાની મજા આવે ને ઘર વીણાઈ જાય. બીજી વધારે વાર રાખી દે એટલે આમાં પૂરી થાય ને પછી પાછી ઠલવતી જવાની. આ બટેકી, આ ડુંગળી ને બટેકા જો 1 નંબર ગોઠવું હોય ને આપણે मजा आया. હાલો તો ગરાગી રે એમ તમને બતાવશું. બાકી તડકો બડકો આવી જાય એને આવી ગઈ હે ધૂળ. ગાઈસ ધૂળ આવી ગઈ. હવે થોડીક વાર ધૂળ છે રમી લો ગાઈસ. તો ભાઈ ધંધો આપણે વધાવી લીધો હે. હવે ઘરેથી ફોન આવ્યો બકાલો લેતા આવજો. તો આપણે ફટાફટ ગોકુલ ધામમાં જાય અને ત્યાંથી બકાલો લઈ લે. ટમેટા તો બપોરે લઈ ગયો હતો. ટમેટા એક નથી લેવાના, બાકી બીજું બધું લેવાનું હોય. ગુવાર ને એવું બધું. ગુવાર લઈ લે, ભીંડો લઈ લે, લીમડો ઓછો લે, એવું બધું થોડું ઓછા વખતે લેતા જાય. મોટા મોટા હાલો ગોકુલ ધામમાં જાય ને બકાલો લઈ લે. હવે આપણે આવી ગયા. મરચા જેવો આપણે સજારી ગઈ કલાકાર જો આપણે. પેલા મરચા ગાય શેકવાના, પછી તળવાના. હું બનાવો
સેવ ટમેટાનું શાક બનાવું છું ને પરોઠા બનાવું. હા આ તાંબાની ખીર કરી છે આજે ભૂખ લાગી છે તો થોડીક તું તો રહી હો કા અચ્છા એવું તો આટલા ઘણા થઈ ગયા ઓ માય ગોડ આપણે માસ્ટર શેફ કેવું એમ તો કઈ નબળું બનાવતા નથી એમ જોઈને હારું જ બનાવે અને પેલા શેકવાના મમ્મીને મદદ કરે છે. મમ્મીને મદદ કરો ને આ બધું કામ તારે કરવાનું હો પછી समझ रहे हो મરચા આવી રીતના કાપી લેવાના પછી આને શેકવાના ને પછી આને તળવાના જમવા આપણે બે ગયા ખાવામાં સેવ ટમેટાનું શાક આ ડુંગળી આ આપણે બનાવીએ ગાઈસ મરચું આપણે બનાવ્યા समझ रहे हो કુરકુરિયા પછી આ હે શ્રીખંડ છાઈસ તમારે કઈ કહેવાનું હે હલો પરોઠાની રાહ હોય દર્શા મારે તો પરોઠો આવી ગયો હા એ ઠરવાની રાહ જોઈએ આપણે પરોઠો આવવાની રાહ જોઈએ બાકી જોઈ લે તમે ડીશ આપણી હે આપણે હા આપણે ગરમા ગરમ ખાવાના શ્રીખંડ ખાઈ લો આપણે જમી વમી લીધું હોય ઘરે મહેમાન આવ્યા એટલે આપણે આઈસ્ક્રીમ લેવા નીકળી જાય ગેસ ચાવી નથી મળતી આમાં ચાવી એટલી હે ને ચાવી નથી મળતી બોલો તો ફટાફટ પેલા આઈસ્ક્રીમ લેતા આવી હાલો ફટાફટ આઈસ્ક્રીમ લેતા આવી ગઈ તો ભાઈ રસ્તામાંથી આયુબભાઈ ને ઉપર લીધા લેવા આઈસ્ક્રીમ જવાનું આયુબભાઈ કઈ કેવું ને તમારે આઈસ્ક્રીમ તો અત્યારે હું ઉનાળામાં બહુ જ આવી ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવું જોઈએ એમ પેટમાં ટાટક થાય ને હા નાખી નો દે મોરો મોરો ગાઈસ બાયુ ને ગાયું રાજકોટમાં ગમે ને નીકળીએ બાયુ ત્યાં ગુર્યો ને એમ અનુભવ બોલે અનુભવ વરનો અનુભવ બોલે આગું જ રેવાય ફટાફટ પેલા આઈસ્ક્રીમ લઈ લે આઈસ્ક્રીમ તો આપડે લઈ લીધું સોના રૂપિયામાંથી અયુબભાઈ હું કેવું તમારે છોકરો કઈક ગાય છે આમાં સંભળાય કે ન સંભળાય જોવા વાહ ભાઈ વાહ જન્નત દે ભાઈ આમો જા સમજાતું નથી હું ગાય ગાય સારું બહુ સારું ગાય સારું ગાય તમારે શું કેવું તમારે ગાવું હોય તો કરાવો કોન્ટેક્ટ આપડે ઘરે આવી જાય શું કેવાના ગેસ ભાઈ આજે નજીક આવીને કે બતાવે કુશભાઈ બહુ ઊંચું કરી નાખ્યું છે तो मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ તમારે કઈ કેવું ને કાજુબેન બહુ સરસ આઈસ્ક્રીમ છે. બહુ સરસ આઈસ્ક્રીમ છે માય ફર્સ્ટ વિડિયો. અમારા બનાવી છે અમારા આ બધાને તો ઓળખો જ છો બીજું કઈ કેવું મને તો ઓળખો જ છો. લોકલ છે આ તમને બી હાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ ઠંડી લાગે મોઢું ઠંડુ થઈ બીજી વાર આઈસ્ક્રીમ આવી ગયા ભણવા શું કેવાનું હોય તમારે કાઈ નહીં એ કે વ્લોગ ચાલુ કરો હવે કે કાઈ નહીં એમને કાઈક તો કયો કાઈક કે દર્શન મામા આવી ગયા હે ભાઈ